ખૂબ આભાર. વિશેષમાં આગળ તમે વાત કરી કે સરપંચ કામ માંગવા જાય, મારી પાસે બેઠા મને કહી દીધું, હા 5 લાખ રૂપિયાનો ઓર્ડર કરી દીધો. 5 લાખ રૂપિયાની ગ્રાન્ટ અહીંથી અર્પણ થઈ છે સાંસદ થોડા તળેથી વધાવો તમારા ગામના વિકાસ માટે, ગામના આયોજનમાં. એટલે જરૂરી છે, સરપંચ જાગૃત હોય તો ગામનો વિકાસ થાય, જરૂરી છે. ધારાસભ્યએ સાથ આપ્યો કે અહીંયા મારી ગ્રાન્ટ એક કામમાં નથી હાલતી, તમારી હાલ છે ગ્રાન્ટ, એટલે મેં કીધું હાલો તો આપણે હાલ્યા. અને અમે છે ને ખેડૂત દીકરા ગયા ને એટલે અમે અમારું હોય એ જ રાખવી. અમે ખળે કોઈ આવતા ને તો અહીં બેઠા છે, અમે હુંડો લઈને દેતા, મુઠ્ઠી ભરી ન દેતા. એટલે અમારું સી અમે રાખવી, પણ તમારું સી તમને દઈ દેવા. એટલે આ જે ગ્રાન્ટ છે એ તમારી છે, મારે તમને રાખવી પડે. એમાં મારો હક નથી, બધા ગામનો હક છે. એટલે જે ગ્રાન્ટ કે જે વિકાસના પૈસા આવતા હોય એ તમારા છે. એટલે જે પણ આ સ્કૂલની અંદર હજી પણ કાંઈ જરૂરિયાત હોય તો ટ્રસ્ટી મંડળ પ્રમુખ અહીં બેઠા છે, તો આવે અને હજી આપણે અહીંયા આવું આટલા વિસ્તારની અંદર તમે 6-7 ગામ ગણાવ્યા, એની અંદર આવું સુંદર મજાનો અભ્યાસ ચાલતો હોય અને નંબર આવતો હોય તો એના માટે આપણે કાંઈ ઘટતું હોય એ કરવું મારી ફરજ છે. તમે અમને એટલે જ મોકલ્યા છે. આ તડકામાં તમે મત આપ્યા હતા કે અમને છાયા બેહવા નથી આપ્યા, એટલે ગમે તે વી આવવાનું. અને આપણી પાસે બધું અશક્ય કાંઈ નથી, શક્ય જ છે બધું. આપણી પાસે અશક્યનું ખાનું જ નથી. સરદાર પટેલ સાહેબને જેનું ટેસ્યુ આપણે મૂક્યું, એને સમજવા, એને જાણવા એ બહુ સરળ છે, પણ આપણે સમજવા બેહવી તો સરદાર પટેલ ન હોત તો આપણે નોખા નોખા દેશમાં આજ બેસાણેલા હોત. અને આપણે ઘણા કેવી ને ગામમાં કે ફલાણા બાપા જાય ને એટલે સમાધાન કરીને આવે, એની જહ રેખા બહુ સારી. તો સરદાર પટેલની આખા ભારતમાં જહ રેખા હારી હતી કે એને ગમે એ રાજા પાસે ગયા અને રજવાડા આપી દીધા. અને એ વખતના રાજાને ધન્યવાદ દેવો પડે, હસતા હસતા આપી દીધા. આપણે થોડોક પાળો શેઠે આમ કરવો હોય ને, શેઠા ઉપર પાળો આડાવડો કરવો હોય ને તો નથી કરવા દેતા, બદલે રજવાડા આપી દીધા. એટલે એની કેવી જહ રેખા છે કે એ વ્યક્તિ કેવા મહાન છે. એટલે એનું આ તો આપણે ટૂંકી વાત કરવી, બાકી એને જાણવા અને માણવા એક જીવનની અંદર લાવો છે. એટલે સરદાર પટેલ વિશે તો આપણે અહીંયા કહેવા બેવી તો બહુ આ બીજો દિવસ થઈ જાય એટલું આપણે કહીએ કે એટલે સરદાર પટેલ જે કરીને આપણી માટે ગયા છે એનું પાછું મૃત્યુ થયું એની પાસે શું નીકળ્યું? આવડા મોટા દેશના ગૃહમંત્રી એની પાસે શું નીકળ્યું? 2 જોડી કપડા, 200-300 રૂપિયા. એના બાળકો એના ગુણ લે, એની રાહે હાલે, એનું જ્ઞાન એને મળે, એવું આ સ્કૂલની અંદરથી શિક્ષકો દ્વારા એને જ્ઞાન આપવામાં આવે એવું હું તમને આગમન કરું છું. બીજું અહીંયા જે નંબર આવ્યો